રાતના લગભગ 11 વાગ્યા હતા. એ હજુ પણ એ લેટર હાથમાં લઈને બેઠો હતો. આંખોમાં આંસુ હતા પણ દિલમાં આજે કંઈક અલગ લાગતું હતું. કારણ કે આજે પહેલી વાર એને ખબર પડી હતી કે એ છોકરીએ એને ક્યારેય છોડ્યો જ નહોતો. એ તો છેલ્લી ઘડીએ સુધી એને જ પ્રેમ કરતી હતી. એ ધીમેથી લેટર વાંચવા લાગ્યો. અચાનક એની નજર છેલ્લી લાઈન પર ગઈ. મારું એક સપનું હજુ અધૂરું છે. આ વાંચીને થોડો અટકી ગયો. એણે ઝડપથી આગળ વાંચ્યું. હું હંમેશા ઈચ્છતી હતી કે તું તારો અવાજ દુનિયા સુધી પહોંચાડે. તું જ્યારે ગિટાર વગાડતો હતો ત્યારે હું કલાકો સુધી ફક્ત તને જ જોતી રહેતી. આ લાઈન વાંચીને એની આંખો ફરી ભરાઈ ગઈ. કારણ કે એ છોકરીને એની દરેક નાની વાત યાદ હતી. લેટરમાં આગળ લખેલું હતું, પ્રોમિસ કરજે તું તારા સપનાઓથી દૂર નહીં ભાગે. એક દિવસ આખી દુનિયા તારો અવાજ સાંભળશે. આ વાંચીને એ પહેલી વાર હળવું સ્મિત કરે છે. કારણ કે આજે પણ એ છોકરી એના સપનાઓ માટે જીવી રહી હતી. થોડી વાર પછી એ ધીમેથી કમ્પાઉન્ડ ઓપન કરે છે. એને ઘણા મહિનાઓ પછી એ પોતાનું ગિટાર બહાર કાઢે છે. ગિટાર પર હજુ પણ ધૂળ હતી. કારણ કે એ છોકરી ગયા પછી એણે ગિટાર વગાડવાનું જ બંધ કરી દીધું હતું. એ ધીમેથી ગિટાર હાથમાં લે છે અને આંખો બંધ કરીને એની યાદોમાં ખોવાઈ જાય છે. અને એ દિવસે યાદ આવે છે જ્યારે એ છોકરી હસીને બોલી હતી, એક દિવસ તું બહુ મોટો સિંગર બનશે. આ યાદ આવતા જ એની આંખોમાં આંસુ પડી જાય છે. પણ આજે આ આંસુઓમાં દુઃખ ઓછું હતું અને ઇમોશનલ વધારે. એ પહેલીવાર કેમેરા સામે બેસે છે, ફોન સ્ટાર્ટ પર મૂકે છે અને ધીમેથી રેકોર્ડિંગ શરૂ કરે છે. કારણ કે આજે ફક્ત પોતાના માટે નહીં પણ એની અધૂરી ઈચ્છા માટે જીવવા માંગતો હતો. ગીતાનો પેલો ચરોડ વગાડે છે અને એ ધીમેથી ગાવાનું શરૂ કરે છે. આકાશ તરફ જોઈને ફક્ત એક જ વાત બોલે છે, હું તારું અધૂરું સપનું જરૂર પૂરું કરીશ. સાચો પ્રેમ ક્યારેય આપણને તૂટી જવાથી નહીં પણ ફરી ઊભું થવાથી શીખવે છે. અને પછી એક દિવસ એનો અવાજ આખી દુનિયા સુધી પહોંચ્યો. પણ એ દિવસે એની આંખોમાં ફરી આંસુ હતા.